મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। One and all friends, હવે આપણે જે ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્રનું આપણે આમ તો થિયરીની દ્રષ્ટિએ પૂરું કર્યું। આપણે કોઈ પણ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા નક્કી કરવા માટે છેલ્લે જે ગિબ્સની ઊર્જા અવસ્થા વિધેયની વાત કરી તો એ મુજબ ડેલ્ટા G is less than 0 હોય એટલે કે ઋણ હોય તેવી પ્રક્રિયાઓ જ સ્વયંસ્ફુરિત થાય। એ વખતે ડેલ્ટા H કે ડેલ્ટા S ના મૂલ્યો પ્લસ હોય કે માઈનસ હોય પણ કોઈ ફેર નહીં પડે। એટલે જ્યાં સુધી ડેલ્ટા G આપેલું હોય ત્યાં સુધી આપણે બીજું કોઈ પરિબળ જોવાનું નહીં। ડેલ્ટા G માઈનસ તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થશે, ડેલ્ટા G પ્લસ હોય તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ન થાય। પણ જ્યારે G ન આપેલ હોય, હિબ્સ ઊર્જા ન હોય પણ એન્ટ્રોપી એકલું આપેલું હોય તો એમાં એન્ટ્રોપી અગત્યની। એન્ટ્રોપીને આધારે એમ કહી શકાય કે જેમાં એન્ટ્રોપી પ્લસ હોય એટલે કે એન્ટ્રોપી ફેરફારમાં વધારો થતો હોય તો તેવી પ્રક્રિયા આપમેળે સ્વયંસ્ફુરિત થશે, બરાબર। પણ જેમાં ડેલ્ટા S નું મૂલ્ય માઈનસ થતું હોય તો તેવી પ્રક્રિયા આપમેળે ન થાય। પણ ક્યારે? ડેલ્ટા G ની ગેરહાજરી હોય તો જ। એટલે આ બાબત બરોબર ધ્યાન રાખીશું આપણે। ચલો હવે આપણે બુકની અંદર એક કોઠો આપેલો છે, એમાં આ પરિબળોની બાબત છે। તો એમાં પેજ નંબર 181 ઉપર એક કોઠો છે, ડેલ્ટા RH મૂર્ધાંક અથવા 0 જેવો વંચાય છે તો એ વખતે જે છે માઈનસ છે, ડેલ્ટા RS મૂર્ધાંક એ પ્લસ છે અને ડેલ્ટા RJ મૂર્ધાંક એ માઈનસ છે। આપણે કોને જોવાનું? તો ડેલ્ટા RJ મૂર્ધાંક જ। તો એમાં એવું કહી શકાશે પ્રક્રિયા બધા તાપમાને સ્વયંસ્ફુરિત હોય, બધા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય। ચલો બીજું આપેલું છે જેમાં ડેલ્ટા RH મૂર્ધાંક માઈનસ છે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ। ડેલ્ટા RS જે મૂર્ધાંક છે એ પણ માઈનસ છે એટલે કે એન્ટ્રોપી ફેરફાર ઋણ એવો અર્થ કર્યો છે। ડેલ્ટા RJ મૂર્ધાંક માઈનસ છે અને કૌંસમાં લખ્યું છે નીચા તાપમાને T। ભલે ને અહીંયા ડેલ્ટા RS મૂર્ધાંકનું મૂલ્ય માઈનસ છે પણ આપણે ડેલ્ટા RJ મૂર્ધાંક હોય ત્યાં સુધી બીજા કોઈ પરિબળ જોવાની જરૂર નથી। એટલે અહીંયા કેવો થયો? ડેલ્ટા RJ મૂર્ધાંક માઈનસ હોવાથી પ્રક્રિયા નીચા તાપમાને સ્વયંસ્ફુરિત થશે। ચલો ત્રીજું આપ્યું છે ડેલ્ટા RH મૂર્ધાંક માઈનસ છે, ડેલ્ટા RS મૂર્ધાંક પણ માઈનસ છે, ડેલ્ટા RJ મૂર્ધાંક પ્લસ છે, ઊંચા તાપમાને T એવું લખીને આપ્યું છે। એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા ડેલ્ટા RJ મૂર્ધાંક પ્લસ હોવાને કારણે પ્રક્રિયા ઊંચા તાપમાને થઈ શકે નહીં। થઈ શકે નહીં એટલે બિન સ્વયંસ્ફુરિત થઈ શકે નહીં, બિન સ્વયંસ્ફુરિત। ચલો પછી છે ડેલ્ટા RH મૂર્ધાંક પ્લસ છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા એવો અર્થ થયો મિત્રો। ડેલ્ટા RS મૂર્ધાંક પણ પ્લસ છે, ડેલ્ટા RJ મૂર્ધાંક પણ પ્લસ છે, નીચા તાપમાને T એવું લખે છે। તો પ્રક્રિયા નીચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થઈ શકશે નહીં કારણ કે ડેલ્ટા RJ મૂર્ધાંકનું મૂલ્ય પ્લસ બતાવ્યું છે। ચલો પછી છે ડેલ્ટા RH મૂર્ધાંક પ્લસ, ડેલ્ટા RS મૂર્ધાંક પ્લસ પણ ડેલ્ટા RJ મૂર્ધાંક પાછું માઈનસ છે, ઊંચા તાપમાને T। તો અર્થ એવો થશે ડેલ્ટા RJ મૂર્ધાંક માઈનસ હોવાથી ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે સ્વયંસ્ફુરિત। ચલો પછી છેલ્લો છે ડેલ્ટા RH મૂર્ધાંક પ્લસ, ડેલ્ટા RS મૂર્ધાંક માઈનસ
અને ડેલ્ટા આર જે મૂળાંક પણ પ્લસ બધા તાપમાને T એવું લખે છે. ડેલ્ટા આર જે મૂળાંક પ્લસ હોવાને કારણે પ્રક્રિયા બધા તાપમાને બિન સ્વયંસ્ફુરિત આપમેળે થઈ શકે નહીં. ચલો હવે મિત્રો આપણે આના ઉપર આધારિત કોયડાઓ ઉપર આવીએ. કોયડો છે 6.11 એના ઉપર આવો છો પહેલા. કોયડો 6.11 ચલો એમાં આ રીતનું છે 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન. ચલો ઓક્સિજનનું ઓઝોનમાં પરિવર્તન એટલે આવું સમીકરણ આપેલું છે આપણે 3/2 O2 ગેસ. ચલો એમાંથી બને છે O3 ગેસ. પ્રક્રિયા માટે ડેલ્ટા G0 ગણો. ડેલ્ટા G0 અથવા મૂળાંક ગણો. પ્રમાણિત હોય ત્યારે મૂળાંક કહેવાશે મિત્રો. મૂળાંક ગણો. આ પરિવર્તન માટે Kp આપી દીધો છે. Kp બરાબર 2.47 ગુણ્યા 10⁻⁻29. ચલો Kp આપી દીધો છે આપણને. કેપિટલ T આપી દીધો છે 298 કેલ્વિન. ચલો અહીંયા જે છે આપણે આ દાખલો સંતુલન અચળાંક અને ડેલ્ટા G વચ્ચેના સંબંધવાળો દાખલો છે. યાદ કરી લો શું થશે તો ડેલ્ટા G મૂળાંક બરાબર મૂળ સૂત્ર -RT ln K. આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ પણ આપણે લોગમાં લખવું છે તો સીધું આ લખીએ -2.303 RT log base 10 K. જ્યારે વાયુરૂપ પ્રક્રિયક વાયુરૂપ નિપજ હોય ત્યારે સંતુલન અચળાંકને Kp કહેવાય. K એટલે સંતુલન અચળાંક. હવે જ્યારે દ્રાવણ હોય માનો કે તો Kc લખાય એટલે કે કોન્સન્ટ્રેશન નો C લાગે દ્રાવણ સ્થિતિ હોય તો, અને જો વાયુરૂપ ઘટક હોય તો જનરલી Kp લખાય. એટલે અહીંયા P એટલે પ્રેશર એ સંદર્ભમાં છે એટલે કે આ સંતુલન અચળાંક Kp કહેવાશે. ચલો હવે કિંમતો મૂકીએ તો બરાબર -2.303. ચલો R ની વેલ્યુ અહીંયા આપણે ઊર્જાના સંદર્ભમાં લેવી પડે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ચલો ઇન્ટુ T. T જે છે 298 કેલ્વિન. 298 કેલ્વિન. ચલો પછી log Kp log base 10. ચલો Kp નું મૂલ્ય આપણને આપેલું છે 2.47 ગુણ્યા 10⁻⁻29. ચલો હવે સાદુરૂપ કેવી રીતે કરવું છું એ જોજો. આ કેલ્વિન ઇન્વર્સ અને આ કેલ્વિન ઉડી જશે બરોબર. ચલો હવે આપણે પહેલા log જોવાનું ખાસ બરોબર ધ્યાન રાખવાનું. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. ચલો આ બધાનો ગુણાકાર કરી લેવાનો. પેલું જે છે એમાં આવું લખાય મિત્રો. હવે આ જે છે એમાં ગુણ્યા પણ પછી આ અલગ લખું છું તો આવું લખવું પડે log 2.47 પછી માઈનસ ઘાતાંક નીચે ઉતરે -29. જો આમ તો ગુણ્યા હોવાથી પ્લસ ચિહ્ન આવે, ગુણ્યા હોવાથી પ્લસ ચિહ્ન આવે પણ માઈનસ ઘાતાંક હોવાથી આ -29 લખ્યા મી સીધા log 10 આવું લખાય મિત્રો. પણ log 10 બરાબર તો 1 થઈ જવાનો. ચલો તો હવે આ વેલ્યુ થવાની -2.303 into 8.314 ગુણ્યા 298. પછી શું થાય એ બોલું છું ધ્યાન રાખજો. હવે ગુણ્યા છે હું આને પહેલા લખું છું. અહીંયા મિત્રો તમારે log બુક ની અંદર log જોવો પડે અથવા તો નેટ અને જેડબલ્યુ ની પરીક્ષામાં આવી વેલ્યુઓ જે હોય log ની એ તમને આપી દીધી હોય. આમાં 24/7 નો log જોવાનો થાય. 24/7 નો log જે છે એ log થશે મિત્રો 39/27. 39/27 એનો log થાય છે.
અને આ આગળ પોઈન્ટ ની આગળ એક આંકડો હોવાથી એકમાંથી એક બાદ થાય એટલે 0 કહેવાય. એટલે આનો લોગ થયો આ 0.3927 અને માઈનસ આ 29 log 10 બરાબર તો 1 કહેવાય. એટલે આ 29 પૂર્ણાંક છે એમાંથી આ બાદ કરવાના થયા તો બરાબર -2.303 into 8.314 ગુણ્યા 298. હવે શું કરવું એ જુઓ, આ 29 માંથી આ બાદ કરી લેવા પડે તો એ ગુણાકારમાં વેલ્યુ આવશે માઈનસ કહેવાશે 28 પોઈન્ટ વેલ્યુ થઈ જશે 28.6073 જેવી 6073. ચલો હવે આ બધાનો ગુણાકાર માઈનસ ઇન્ટુ માઈનસ, જુઓ આ માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ થઈ જશે. હવે પ્લસ વેલ્યુ અને એ ગુણાકાર કરીશું તો ચોક્કસ વેલ્યુ જો લઈએ આપણે તો 1632 આટલી વેલ્યુ થશે મિત્રો. એનો એકમ થશે જૂલ મોલ ઇનવર્સ. જૂલ મોલ ઇનવર્સ. ચલો આ જે છે ને આપણી બુક્સ ની અંદર જે વેલ્યુ આપેલી છે એ 16300 આવી વેલ્યુ આપેલી છે. 16300 આવું આપેલું છે, પણ ચોક્કસ વેલ્યુ જે છે એ આ પ્રમાણેની વેલ્યુ છે. આ ગુણાકાર કરવાથી ધ્યાન રાખજો. હવે આપણે આપણે જો કિલો જૂલમાં ફેરવવું હોય તો ભાગ્યા 1000 કરી દેવા પડે. ભાગ્યા 1000 કરી દઈએ એટલે 1 2 અને 3 દશાંશ ચિહ્ન આમ કસવું પડે એટલે 163 પોઈન્ટ એવું થઈ જાય. તો આને બીજી રીતે લખાય 163.228 પણ પછી લખવું પડે કિલો જૂલ મોલ ઇનવર્સ. જ્યારે આ લખીએ તો 163 થઈ જશે કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો તો મિત્રો આપણે કોયડો 6.11 ગણ્યો. અહીંયા સાદુરૂપમાં ધ્યાન રાખવાનું log base 10 2.47 ગુણ્યા 10⁻⁻29 એ ગુણાકારમાં કહેવાશે આ બધી વેલ્યુઓ સાથે. પણ આની log ની વેલ્યુ પહેલા અલગ લખવી પડે. એ આ log ની વેલ્યુ લખીએ આપણે જે 2.47 નો log. કોનો log જોવો પડે ફરીથી બોલું છું, log જોતી વખતે પહેલા બે આંકડા 24 7 નો log જોવાય આપણે log બુક ની દ્રષ્ટિએ જે 3927 છે. અને હવે પોઈન્ટ ની આગળ એક અંક મળે, એકમાંથી એક બાદ કરીએ એટલે 0 પૂર્ણાંક થઈ જાય એટલે 0 પોઈન્ટ થઈ જશે. તો આનો સંપૂર્ણ log કહેવાય 0.3927. જ્યારે આ log 10 બરાબર તો 1 થાય. આ 29 પેલો માઈનસ ઘાતાંક હોવાથી આપણે માઈનસ ચિહ્ન નીચે ઉતાર્યું છે. -29 ઘાતાંક નીચે ઉતરે. ચલો તો આ -29 થઈ ગયા એટલે 29 માંથી આટલા બાદ કરી દીધા એટલે -28.6073 આ કિંમત થઈ. જે આની કિંમત થઈ આખી આ કિંમત એના ગુણે આપણે આ કરવું પડે એટલે માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ થઈ જાય આટલી વેલ્યુ થશે. ચલો હવે આવીએ છે મિત્રો આપણે કોયડો 6.12. કોયડો 6.12. ચલો આમાં આ રીતનું છે. નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. ચલો આમાં સમીકરણ આવું આપેલું છે twice NH3 ગેસ વત્તા CO2 ગેસ બંને દિશામાં એરો પ્રતિવર્તી પ્રક્રિયા છે. પછી આ NH2CO NH2. ચલો આ એક્વાયસ છે, યુરિયાનું દ્રાવણ બન્યું કહેવાય. યુરિયાનું સૂત્ર છે મિત્રો એ વત્તા H2O લિક્વિડ. આપેલ તાપમાને પ્રક્રિયા ગિબ્સ ઊર્જા ફેરફાર ડેલ્ટા RG મૂળાંક. ચલો આને માટે ડેલ્ટા RG મૂળાંક બરાબર આપ્યું છે -13.6 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. કિલો જૂલ મોલ ઇનવર્સ એ આપી દીધું છે. અને આપણને સંતુલન અચળાંક, ચલો અહીંયા પણ આ બે વાયુરૂપ છે પણ આ બે આ એક્વાયસ એટલે કે દ્રાવણ છે અને આ લિક્વિડ એ પણ દ્રાવણ સ્થિતિમાં છે.
એટલે હવે સંતુલન અચળાંક તરીકે આપણે k અથવા kc લખવો પડે. k અથવા kc આપણે ડેલ્ટા r જે મૂળાંક જે આપેલો છે કિલો જૂલમાં છે એને જૂલમાં ફેરવી દેવો છે માનો કે, અથવા તો કિલો જૂલ રાખવા હોય તો r ની કિંમત પછી આપણે કિલો જૂલ સ્વરૂપે લેવી પડે એટલું ધ્યાનમાં રાખવાનું. ચલો આને કિલો જૂલ ને જૂલમાં ફેરવી દેવા છે તો -13.6 ગુણ્યા 10⁻³ એટલે 1000 વડે ગુણી દીધા કહેવાય. એટલે હવે જૂલ મોલ ઇન્વર્સ થઈ ગયું મિત્રો. ચલો હવે આપણું સૂત્ર તો પેલું જ ડેલ્ટા r જે મૂળાંક બરાબર -2.303 RT log base 10 k એ અથવા તો શું કહેવાય છે KC અહીંયા, કારણ કે આ દ્રાવણ છે. આ સ્પષ્ટીકરણ કરી દઉં છું. હવે આપણે શોધવું શું છે જુઓ તો સંતુલન અચળાંક શોધવાનું છે. એટલે આને સૂત્ર કરતા બનાવવું પડે. અર્થ એવો થયો બરોબર. ચલો એને સૂત્ર કરતા બનાવવું છે આપણે તો પહેલા તો આ બધું છેદમાં લાવવું પડશે અને માઈનસ ચિહ્ન આ બાજુ લઈ આવું છું. જોજો તો આવું કાય મિત્રો log base 10 k બરાબર, ચલો બરાબર આવું થવાનું માઈનસ ડેલ્ટા r જે મૂળાંક અપોન 2.303 RT. ચલો હવે કિંમતો મૂકીએ. માઈનસ ડેલ્ટા r જે મૂળાંકનું મૂલ્ય છે -13.6 ગુણ્યા 10⁻³ ચલો એકમ છે જૂલ મોલ ઇન્વર્સ. 13.6 ગુણ્યા 10⁻³ આ -13.6 એટલે આ માઈનસ અને માઈનસ પ્લસ વેલ્યુ થઈ જશે બરોબર. માઈનસ આ ચિહ્ન અને આની વેલ્યુ માઈનસ છે એટલે -13.6 આવું થશે મિત્રો. -13.6 અપોન એટલે માઈનસ માઈનસ શું થઈ જવાનું પછી પ્લસ થઈ જશે અને નીચે 2.303 ઇન્ટુ r ની વેલ્યુ થવાની 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ચલો અહીંયા જે તાપમાન આપેલું છે મિત્રો 298 કેલ્વિન તાપમાન છે એટલે ગુણ્યા 298 કેલ્વિન. હવે જો જ્યારે મૂળાંકનું ચિહ્ન આપેલું હોય ત્યારે પ્રમાણિત પરિસ્થિતિ જ ગણાય. માટે તાપમાન ન આપેલું હોય તો પણ 298 કેલ્વિન આપણે લેવાનું બરોબર. એ 298 લઈ શકીશું. ચલો હવે આપણે આ માઈનસ માઈનસ પ્લસ થવાનું, આનું સાદુરૂપ કરીએ આપણે જૂલ જૂલ કેન્સલ થઈ જશે એક તો, આ કેલ્વિન અને કેલ્વિન ઇન્વર્સ કેન્સલ થઈ જશે, મોલ મોલ કેન્સલ થઈ જશે એટલે અહીંયા સંખ્યા જ બની જવાની. ચલો તો બરાબર આનું સાદુરૂપ કરીએ ત્યારે આ પછી કેલ્ક્યુલેટર ઉપર કરવું પડે ભાગ્યા પછી ભાગ્યા થાય. ધ્યાન રાખજો ભલે ના ગુણ્યા છે પણ આપણે કેલ્ક્યુલેટર ઉપર કરતા હોઈએ ત્યારે ફરીથી એક વખત બોલું છું આ પછી છેદમાં જે કંઈ હોય ભાગ્યા કરવું પડે. આના ભાગ્યા આ, એના ભાગ્યા આ, એના ભાગ્યા આ. હવે જે આવશે એ જે છે 2.38 આવશે. 2.38 તો અહીંયા log k બરાબર આ કિંમત થઈ. હવે આપણે k શોધવો હોય તો સામેની કિંમતનો એન્ટીલોગ જોવો પડે મિત્રો. તો એન્ટીલોગ જોવો પડે તો k બરાબર આવું લખાય એન્ટીલોગ ઓફ 2.38 k બરાબર એન્ટીલોગ ઓફ 2.38. હવે એન્ટીલોગ જોતી વખતે પોઈન્ટ પછીનો જ જોવાય. જો બે દાખલામાં શું ડિફરન્સ પડે, log જોવો હોય આ કિંમતમાં આપણે log જોવો હોય તો 24/7 જોવો પડે, પણ અહીંયા આપણે એન્ટીલોગ જોવાનો છે માટે આપણે પોઈન્ટ પછીનો જ જોવાય એટલે 0.38 એનો એન્ટીલોગ જોવો પડે. જે આવી કોઈ વેલ્યુ છે એમ સ્વીકારીએ છે એ 2400 ની આસપાસની વેલ્યુ હોય, આવી વેલ્યુ હોય 0.38 ની વાત કરું છું ધ્યાન રાખજો.
તો હવે હું આ જે આગળ પૂર્ણાંક વેલ્યુ છે એ 2 છે, તો અહીંયા જે આપણે એન્ટિલોગના કોલમમાં જે હોય એ લખી દેવાનું. પહેલા આંકડા પછી દશાંશ ચિહ્ન કરી દેવાનું. હંમેશા પ્રથમ આંકડા પછી દશાંશ ચિહ્ન કરી દેવાનું. એના ગુણ્યા 10 નો ઘાતાંક બને. આ 10⁻2 કહેવાશે. 10⁻2 એટલે ગુણ્યા 100 એવો થઈ ગયો મિત્રો. એટલે અર્થ એવો થશે કે જવાબ થશે 240. log k તો k બરાબર 240 થશે. તો આ રીતે સંતુલન અચળાંક શોધી શકાય. ફરીથી એક વખત બોલું છું, એન્ટિલોગ ઓફ ધીસ એટલે આપણે એન્ટિલોગ જોવાનો પોઈન્ટ પછીની કિંમતનો, એટલે પોઈન્ટ 38 નો એન્ટિલોગ જેના 4 અંક હોવાના, જે 24 ની આસપાસ હોય મિત્રો. હવે આપણે આ બે જે છે એને 10 નો ઘાતાંક બનાવવાનો. જેટલી સંખ્યા હોય અહીંયા આગળ પૂર્ણાંક એને 10 નો ઘાતાંક સ્વરૂપે લખી દેવાનો અને અહીંયા પહેલા આંકડા પછી દશાંશ ચિહ્ન કરી દેવાનું. જે આ સંખ્યા હોય એ જ સંખ્યામાં પણ પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન કરવાનું. તો આ 2.400 ગુણ્યા 10⁻2 તો 240 આ એનો જવાબ થયો મિત્રો. ચલો તો આ આપણે કોયડો લીધો 6.12. ચલો હવે બીજા એક કોયડા ઉપર આવીએ છે જે 6.13 છે. 6.13 ઉપર જવું છે મિત્રો. હવે આપણે કોયડો 6.13. ચલો એમાં આવું કહ્યું છે, 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. ચલો અહીંયા કેટલું તાપમાન કહ્યું છે આપણને? 60°C. તો પહેલા હું એ લખી દઉં છું 60°C. પણ આપણે એને માટે કેપિટલ T શોધવો પડશે. તો કેપિટલ T બરાબર 60 વત્તા કેટલા કરવા પડે? તો 273 તો બરાબર થઈ જશે 333 કેલ્વિન થઈ જશે. જો મિત્રો 333 કેલ્વિન, એટલે મેં કેલ્વિનમાં ફેરવી દીધું. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર ગણો. આપણને એવું કહ્યું છે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર ગણો. ચલો હવે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર એટલે મિત્રો શું? તો ડેલ્ટા RG મૂળાંક આપણે શોધવો છે. તો એનું માત્ર અહીંયા એક જ સમીકરણ છે, ડેલ્ટા RG મૂળાંક બરાબર -2.303 RT log base 10 k. આપણે એ સૂત્રની જરૂર પડે, પણ અહીંયા આપણને ડેલ્ટા RG મૂળાંક શોધવાનો કહ્યું છે. તેમ છતાં સંતુલન અચળાંક જે કહેવાય એનું મૂલ્ય આપેલું નથી. જોજો આ દાખલો ફરીથી એકવાર બોલું છું. આમાં આપણને આવું આપ્યું છે 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર ગણો. હવે જુઓ પહેલા પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર એટલે તો આ હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ડેલ્ટા RG મૂળાંક બરાબર, તો આપણું સૂત્ર મેઈન જે છે તો -RT LHK. આ એક જ સૂત્ર. ડેલ્ટા G મૂળાંક બરાબર માઈનસ આપણે લોગમાં ફેરવીને લખીએ છીએ પણ જનરલી 2.303 log base 10 k. અહીંયા વાયુરૂપ પ્રક્રિયક છે તો આપણે એને Kp કહીશું. હવે આ શોધવું હોય તો આ બધું 2.303 પછી RT આવશે વચ્ચે 2.303 RT લેવું પડે log base 10 k અથવા Kp. ચલો આ કિંમત R ની કિંમત આપણે જાણીએ છે 8.314 લઈ શકીશું. T પણ આપણને 333 આપેલું છે પણ Kp આપ્યું નથી. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આપણે પહેલા Kp શોધવું પડશે. તો એ Kp શોધવા માટે આગળના જે ચેપ્ટરો આવ્યા એના અનુસંધાનમાં આવું કહેવાશે
આપણને પ્રક્રિયક એક આપેલો છે N2O4 ગેસ. N2O4 એટલે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાય એટલે બે નાઇટ્રોજન અને ઓક્સિજન 4 એટલે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કહેવાશે. ચલો એ ગેસ છે, એમાંથી બને છે ટ્વાઇસ NO2 ગેસ. ટ્વાઇસ NO2 ગેસ બને છે. ચલો હવે આપણને એવું કહ્યું છે, સમજજો ફરીથી, ડાયનાઇટ્રોજન 50% વિઘટિત થયેલો છે. ચલો સંતુલન સમયે 50% નું વિઘટન થયું છે, પણ શરૂઆતનો કેટલો છે આપણને નથી આપ્યો. તો આપણે ધારી શકીએ કે આ જે છે શરૂઆત અથવા તો પ્રારંભ, શરૂઆતની મૂળ સંખ્યા લઈએ છે. મૂળ સંખ્યા. ચલો આ જે છે એ શરૂઆતના 1 મોલ છે, એકમ ધારી શકીએ આપણે. શરૂઆતમાં નિપજ બિલકુલ ન હોય, નિપજ ન હોય. હવે આપણને એવું કહ્યું છે કે તેમાંથી 50% નું વિઘટન થાય છે. તો હવે સંતુલન સમય બાકી રહેલ મૂળ સંખ્યા, સંતુલન સમય મૂળ સંખ્યા. હવે જુઓ, એક હતો 50% નું વિઘટન થયું એટલે 0.5 નું વિઘટન થયું. તો હવે બાકી કેટલા રહ્યા? આપણે બાકી રહે જોઈએ તો 1 - 0.5. તો હવે 1 તો હતો, એના પૈકી 0.5 નું વિઘટન થયું એવું કહ્યું આપણે. એટલે 1 માંથી આટલા બાદ કરવા પડે આપણે. ચલો 1 - 0.5 એટલે કેટલા થઈ જવાના? 0.5 જ. એક માંથી બાદ કરી દીધા આપણે 0.5. હવે આની ઉપર આવશું. સંતુલન સમયે કેટલા ઉત્પન્ન થયા હોય તો એને માટે સમીકરણને બરોબર જોજો કેવી રીતે સમજાવું છું તે. અહીંયા આપણે જે છે એ સહગુણક 1 છે, આનો સહગુણક 2 છે. એટલે અર્થ એવો થાય, સાદી રીતે વાત કરું તો આ 1 મોલ વપરાય ત્યારે આ 2 મોલ ઉત્પન્ન થવા જોઈએ. ફરીથી બોલું છું, સહગુણક ઉપરથી બોલું છું. આનો સહગુણક 1, આનો તત્વયુગ્મિતીય ગુણાંક 1, આનો તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે. માટે આ 1 મોલ વપરાય ત્યારે જ આ 2 મોલ ઉત્પન્ન થાય. હવે આ કેટલો વપરાય છે આપણે સંતુલન સુધીમાં? તો સંતુલન સુધીમાં વપરાય છે 0.5. ફરીથી બોલું છું, આ પ્રક્રિયક છે, સંતુલન સુધીમાં 50% વિઘટન થાય એટલે આપણે 1 લીધો તો એના 50% નું વિઘટન થયું એટલે 0.5 જે છે વપરાઈ ગયો. ચલો 0.5 વપરાઈ ગયો તો આ એના કરતા ડબલ ઉત્પન્ન થાય, એટલે આ હવે બન્યો 2 * 0.5. તો બરાબર આ 1 થઈ જશે. 2 * 0.5 2 વડે કેમ ગુણ્યા? તો ફરીથી બોલું છું, આ 1 મોલ વપરાય તો આ 2 મોલ ઉત્પન્ન થાય એટલે કે બમણા ઉત્પન્ન થાય. નિપજ જે છે અહીંયા, ચલો આ જે છે એ 0.5 વપરાય છે તો આ એના કરતા ડબલ ઉત્પન્ન થાય એટલે 2 * 0.5 તો બરાબર 1 થશે. ચલો હવે આપણે સંતુલને કુલ મોલ લખીએ. સંતુલને કુલ મોલ. ચલો સંતુલને કુલ મોલ લખીએ છે તો આ વત્તા 0.5 વત્તા 1 બરાબર કેટલા થઈ ગયા? તો 1.5. સંતુલને કુલ મોલ 1.5. હવે આપણે દરેકનો આંશિક દબાણ શોધવું છે. હવે આંશિક દબાણ શોધવું હોય તો જે તે ઘટકની મોલ સંખ્યા ગુણ્યા કુલ દબાણ. અહીંયા આપણને કુલ દબાણ આપેલું છે એક વાતાવરણ. અહીંયા આપણને આપી દીધું છે કુલ દબાણ કેટલું છે? એક વાતાવરણ આપેલું છે. હવે આપણે જો આંશિક દબાણ શોધવું હોય તો આવું સૂત્ર છે. આંશિક દબાણ આગળના ચેપ્ટરમાં આવી ગયું. આંશિક દબાણ બરાબર મોલ અંશ જે તે ઘટકના મોલ અંશ, મોલ નહીં મોલ અંશ ગુણ્યા
કુલ દબાણ ગુણ્યા કુલ દબાણ. અને આપણી પાસે કુલ દબાણ છે પણ જે તે ઘટકના મૂલ અંશને કુલ દબાણ વડે ગુણવા પડે. હવે આપણે આનું આંશિક દબાણ પહેલા શોધી કાઢીએ. ચલો એનું આંશિક દબાણ હું અહીંયા લખું છું, જોજો. એનું આંશિક દબાણ P of N2O4 કહેવાશે. P of N2O4 બરાબર N2O4 ના મૂલ અંશ. ચલો હવે યાદ કરી લો, મૂલ અંશ એટલે શું? તો જે તે ઘટકની મૂળ સંખ્યા ભાગ્યા કુલ મૂળ સંખ્યા. ફરીથી એક વાર બોલું છું, જે તે ઘટકની મૂળ સંખ્યા ભાગ્યા કુલ મૂળ સંખ્યા. ચલો અહીંયા સંતુલને કેટલા મૂળ છે? 0.5. તો આ ઘટકની મૂળ સંખ્યા 0.5 ભાગ્યા કુલ મૂળ સંખ્યા. તો કુલ મૂળ સંખ્યા તો કેટલી છે? 1.5. તેના ભાગ્યા 1.5. પણ આ જે લીધું એ તો શું કહેવાય? મૂળ અંશ. જે તે ઘટકના મૂળ અંશ થાય આખું એના ગુણ્યા કુલ દબાણ કરવું પડે. કુલ દબાણ કેટલું છે? 1 એટલે ગુણ્યા 1. ચલો આ થઈ ગયો હવે P of N2O4. એટલે કે N2O4 જે છે એનું આંશિક દબાણ થઈ ગયું મિત્રો. આ આંશિક દબાણ છે N2O4 નું. ચલો એ જ રીતે NO2 નું આંશિક દબાણ ગણી કાઢીએ. ચલો એને કહીશું P of NO2. P of NO2 બરાબર NO2 ના મૂળ અંશ લેવા પડે. હવે NO2 ના મૂળ અંશ એટલે શું? તો NO2 ના મૂળ ભાગ્યા કુલ મૂળ. ચલો NO2 ના મૂળ કેટલા છે? 1. આ સંતુલન સમયે NO2 ના મૂળ કેટલા છે? તો 1. તો NO2 ના મૂળ 1 ભાગ્યા કુલ મૂળ કેટલા? તો 1.5. એ 1 ભાગ્યા 1.5. આ મૂળશ થયા, NO2 ના મૂળશ થયા, એના ગુણ્યા કુલ દબાણ આપણું એક વાતાવરણ છે એટલે ગુણ્યા 1. ચલો હવે આ જે થઈ ગયું એનો એકમ કયા થઈ જવાના? વાતાવરણ. આનો એકમ પણ વાતાવરણ, આનો એકમ પણ વાતાવરણ. આપણી પાસે જે બંને ઘટક છે તેમના શું આવી ગયા છે? આંશિક દબાણ આવી ગયા છે. આ N2O4 નું આંશિક દબાણ છે, જ્યારે આ NO2 નું આંશિક દબાણ છે. ચલો અહીંયા પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી સંતુલન પ્રાપ્ત થયેલું હોય. તો હવે હું સંતુલન અચળાંક ઉપર આવું છું. જોજો, સંતુલન અચળાંક Kp કેવા છે? તો Kp લઈએ છે. અહીંયા P કેમ લીધું? તો વાયુરૂપ ઘટકો છે. જ્યારે બધા જ ઘટકો વાયુરૂપ હોય ત્યારે આપણે Kp એવું લખી શકીએ. ફરીથી બોલું છું, જ્યારે બધા જ ઘટકો વાયુરૂપ હોય ત્યારે આપણે Kp લખી શકીએ. તો Kp બરાબર અંશમાં આવે નિપજોનું આંશિક દબાણ. સમજો બરોબર, નિપજ હોય એનું આંશિક દબાણ અંશમાં આવે, પણ એનો જે સહગુણક હોય એટલો ઘાતાંક બને મિત્રો. માટે અહીંયા આવું લખાય P of NO2 એટલું નહીં પણ P of NO2 નો વર્ગ થઈ જાય મિત્રો. P of NO2 નો વર્ગ જે સહગુણક હોય, તત્વયોગમિતીય ગુણાંક હોય, તે સાંદ્રતા અથવા તો આંશિક દબાણનો ઘાતાંક બને. ફરીથી બોલું છું, સંતુલિત રાસાયણિક સમીકરણમાં જે કોઈ તત્વયોગમિતીય ગુણાંક હોય તે સાંદ્રતા અથવા તો આંશિક દબાણનો ઘાતાંક બને. અહીંયા બે સહગુણક, બે તત્વયોગમિતીય ગુણાંક માટે એનો વર્ગ કર્યો આપણે. કોનો? P of NO2 નો. તો P of NO2 નો વર્ગ નિપજ અંશમાં લખાય, છેદમાં પ્રક્રિયક લખવા પડે. પ્રક્રિયક તરીકે આ છે એટલે P of N2O4 એનો તો તત્વયોગમિતીય ગુણાંક 1 જ છે, માટે એ તો આવું લખવું પડશે P of N2O4. મિત્રો આનો વર્ગ કેમ કર્યો? ફરીથી એકવાર બોલું છું, તત્વયોગમિતીય ગુણાંક જે હોય, ચાહે પ્રક્રિયક હોય કે નિપજ હોય, પણ તત્વયોગમિતીય ગુણાંક જે હોય તે સાંદ્રતા અથવા તો આંશિક દબાણ જે હોય એનો ઘાતાંક બને. એટલે આપણે આ બે તત્વયોગમિતીય ગુણાંક હોવાથી અહીંયા વર્ગ કરવો પડે. P of NO2 નો વર્ગ થાય. અહીંયા બે વડે ન ગુણાય, આ વર્ગ થાય, ધ્યાન રાખજો. ચલો અહીંયા આપણે તત્વયોગમિતીય ગુણાંક એક જ છે, કોઈ સંખ્યા નથી આપી એટલે 1, તો એ વખતે એમને જ લખાશે.
ચલો હવે આપણે જે બે કિંમતો શોધી છે એ મૂકી દઈએ. p સ્ક્વેર ઓફ n/2 એટલે આનો વર્ગ થવાનો. ચલો એનો વર્ગ એટલે 1 નો વર્ગ તો 1 જ થવાનો છે. છેદની અંદર શું આવશે તો 1.5 નો વર્ગ, બરોબર? 1.5 નો વર્ગ. એટલે આપણે આ શું કરી દીધું એનો વર્ગ કરી દીધો. છેદની અંદર ભાગ્યા આવશે. ચલો એ ભાગ્યા એટલે ભાગ્યા આ થયું આખી કિંમત. એને ઉલટાવી દઈએ સીધા આપણે. ચલો એને ઉલટાવી દઈએ તો આવું થવાનું 1.5 અંશમાં જશે કારણ કે છેદના છેદમાં 0.5 આવશે એટલે 1.5 અંશમાં જશે, છેદમાં આવશે 0.5. ચલો 1.5 નો વર્ગ અને 1.5 એ બે જે છે એ કોઈ એક આપણે ઉડાડી દઈએ. ચલો આ 1.5 અને આ 1.5 નો વર્ગ આ તો ઉડાડી દઉં છું. ચલો આ ઘાતાંક નીકળી જાય, બરોબર? ચલો તો 1.5 ગુણ્યા 0.5 એવું છેદમાં રહેશે. તો હવે kp ની વેલ્યુ થશે આપણે એ 1.33 થઈ જશે. 1.33 atm. atm એટલે વાતાવરણ. તો આપણે પહેલા kp શોધી કાઢ્યો હતો 1.33 atm. આપણે કેમ kp શોધવો પડ્યો? તો આ માંગ્યો તો ડેલ્ટા r જેનો હા આ શોધવું હોય તો kp તો જોઈએ જ. r અચળાંક છે, આ અચળાંક છે. p આપણને આપી દીધું છે 60 અંશ એટલે કે કેલ્વિનમાં 333 એટલે બાકીનું બધું છે. તો આપણે kp તો જોઈએ ડેલ્ટા r જે મૂળાંક શોધવો હોય તો આ kp આપણે પહેલા આ રીતે શોધી કાઢ્યો. પહેલા kp શોધી કાઢ્યો. હવે કિંમતો મૂકીએ છે આ સૂત્રમાં બરાબર માઈનસ જો આ ડેલ્ટા r જે મૂળાંક બરાબર -2.303 rt log base 10 kp -2.303 r ની વેલ્યુ 8.314 જૂલ માં લઈએ છે ઇન્ટુ t કેલ્વિન માં. ચલો આનો એકમ લખું તો આવું થવાનું જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, બરોબર ને? જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ ગુણ્યા r ની વેલ્યુ મૂકી હશે 333 કેલ્વિન ઇન્ટુ ચલો હવે થઈ જશે શું તો log 1.33 થઈ જવાનું મિત્રો, log 1.33. ચલો હવે વેલ્યુ મૂકી દઈએ. જો અહીંયા જે છે આ કેલ્વિન અને આ કેલ્વિન ઇન્વર્સ કેન્સલ થઈ જશે, બરોબર? ચલો હવે આ જે વેલ્યુ થઈ જશે તો -2.303 જેમ છે એમને 8.314 વેલ્યુ એટલી લખું છું ગુણ્યા 333 ગુણ્યા આપણે log જોવો પડે 1.33. ચલો log જે છે 1.33 છે એ 1239 છે. કોનું log એ કહું છું ધ્યાન રાખજો. પહેલા 13 અહીંયા 13 નો log જોવો પડે તો એ 12.39 પણ હવે પોઈન્ટ ની આગળ એક જ અંક છે. જુઓ એક જ અંક માટે એકમાંથી એક બાદ થાય એટલે 0 લખાય પણ એ આગળ લખાય આવી તો 0.1239 એ આપણે આના log ની કિંમત મૂકી દીધી. એ log ની કિંમત મુકાય એ ગુણાકારમાં જ આવશે તો બધાનો ગુણાકાર કરીશું તો વેલ્યુ માઈનસ માં આવશે. માઈનસ જે છે એ 7,663,800 આટલા જે છે જૂલ થઈ જશે મિત્રો. જૂલ આ જૂલ મોલ ઇન્વર્સ. ચલો માઈનસ આ વેલ્યુ થઈ 76,38,00 જૂલ મોલ ઇન્વર્સ. કિલો જૂલ માં ફેરવવું હોય તો આના ભાગ્યા 1000 કરવું પડે આપણે એટલે અહીંયા દશક ચિહ્ન આવી જાય -763.8 થઈ જશે. એ વખતે -763.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ જવાબ થશે મિત્રો -763.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે આ દાખલામાં આપણે શું કરવું પડે તો ધ્યાન રાખવાનું ડેલ્ટા r જે મૂળાંક માંગ્યો છે પણ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો kp જોઈએ. kp આપેલો નથી આપણને એટલા માટે આપણે આ બધું કરવું પડ્યું. જેમાં આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે આપણે એ નોલેજનો ઉપયોગ કર્યો છે. કેમિસ્ટ્રીમાં આવું બનવાનું એકબીજા ચેપ્ટર સાથે સંકલન હોય એવા દાખલાઓ આવશે નીટ JEE માં
માટે આ સમજવાનું મેં પહેલા કેપી કેવી રીતે શોધી કાઢ્યો આ સૂત્રોનો ઉપયોગ કરીને છે. આપણે આંશિક દબાણનો નિયમ જે હતો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એના સૂત્રમાં આપણે આનો ઉપયોગ કરેલો હતો આ સૂત્રનો એનો ઉપયોગ અહીંયા કરી દીધો આપણે આ શોધવા માટે અને પછી કેપી શોધી લીધો પછી કેપી ની કિંમત મૂકી દીધી તો ડેલ્ટા આરજી મતાંક મેળવી શકાયો. તો મિત્રો આ રીતે દાખલાઓ ખૂબ અગત્યના હોય છે. આજે આટલે સુધી રાખીએ.